સોમવારથી શરૂ થયેલી વરસાદી ખાડીપુરની આફત બંધ થવાનું નામ નથી લઈ। સુરતમાં મંગળવારે ખાડીપુરના પાણી લોકોના ઘર સહિત અનેક વિસ્તારોમાં ફરી વળ્યા। 24 કલાકથી વધારે સમય થઈ ગયો છે, છતાં પણ આ ખાડીપુરના પાણી ઓસરતા જ નથી, જેને કારણે હાલ તો લોકોની સ્થિતિ કફોડી થઈ રહી। ભારે વરસાદને કારણે જિલ્લામાંથી આવતી અને શહેરમાંથી પસાર થતી ખાડીમાં ગઈકાલથી જ ઘોડાપૂર આવ્યું હતું। વરાછા, લીંબાદ, અઠવા ઝોન સહિત અનેક જગ્યાઓ પર પાણી ફરી વળ્યા હતા। મંગળવારે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ઋષિ વિહાર અને વ્રજ વિહાર નંદનવન સોસાયટીની મુલાકાત લીધી। લોકોની હાલત ત્યાં કફોડી છે। આ ઉપરાંત મંગળવારમાં ખાડીના પાણી સરોલી, સણિયા, હેમાદ, સરથાણા પોલીસ સ્ટેશન, કુંભારિયા, પૂણા પોલીસ સ્ટેશન, લેન્ડમાર્ક, ટેક્સટાઇલ માર્કેટથી કડોદરા રોડ, પરત પાટિયા, માધવબાગ સહિત અનેક વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયા છે, જે ઉતરવાનું નામ નથી લેતા। આ ખાડી મીંઢોળા નદીમાં મળે છે અને ત્યારબાદ નદી દરિયામાં મળે છે। જે વિસ્તારમાં અત્યારે પાણી ઉતર્યા છે ત્યાં અત્યારે સવારથી હું વિઝિટ લઈ રહ્યો છું। ત્યાં સફાઈની કામગીરી અને દવા છંટકાવનો કામગીરી તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે। ઉપરવાસમાં સ્ક્રેચમેન્ટ એરિયાનું જે પાણી ખાડી માર્ગે સુરત આવી રહ્યું છે, તેવી સીમાડા ખાડીની આજુબાજુના સોસાયટીમાં પાણી અત્યારે નથી ઉતરતું, 3-4 ફૂટ છે, પણ સીમાડા ખાડીનું લેવલથી જઈ રહી છે, એના હિસાબે આ પાણી નથી લઈ રહ્યા। પણ આ સાંજ સુધીમાં આ વિસ્તારમાં જે જગ્યાએ પાણી ભરાયા છે એ ઉતરવાની અમને સંભાવના છે। અહીં વિઝિટ કરી અને જ્યાં જ્યાં સોસાયટીમાં ઘરે ઘરે જઈ અને પાણીની વ્યવસ્થા અને ફૂડ પેકેટની વ્યવસ્થા તંત્ર દ્વારા અને ભાજપના અમારા કાર્ય દ્વારા કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગને અત્યારે સૂચના આપી દીધી છે, જે જગ્યાએ પાણી ઉતરે છે તે તમામ જગ્યાએ પર સફાઈ થઈ જાય, દવા છંટકાય, એનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે।